केरल युवक अपघात बाबते सूरत यूथ कांग्रेस द्वारा विरोध। रेलवे स्टेशननी बहार आश्चर्यजनक विरोध नोंधाव्यो। आरएसएसना ड्रेस कोड हाफ पेન્ટ बतावी विरोध प्रदर्शन। आरएसएसना कार्यकर्ता एन्जिनियर आनंदू नामना विद्यार्थीए अपघात कर्यो हतो। आनंदूने न्याय आपवा कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। केरळना 26 वर्षीय सॉफ्टवेर एन्जिनियर आनंदू अजीए थोड़ा दिवसों पहला आत्महत्या करी हती। मृतदेह तिरुवनंतपुरमना थंबनूरमा एक लॉन्जमांथी मળી આવ્યો હતો। आत्महत्या पहला आनंदुए एक इंस्टाग्राम पोस्ट में आरएसएस ना सभ्यों पर आरोप लगाव्यो हतो। आ पोस्ट में तेणे बाळपणथी ज सहन करेला जातीय शोषणनुं वर्णन कर्युं हतुं। आ घटना प्रकाश में आव्या पछी आरएसएस पर अनेक प्रश्नों उभा थया। कांग्रेस आ अंगे आरएसएस पर हुमलो करी रही छे અને સમગ્ર મામલાની તપાસની માંગ કરી। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સની। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત જિલ્લા યુવક કોંગ્રેસ। આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ ચુડાસમા તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાની આગેવાનીમાં કેરળ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એન્જિનિયર દીકરાનું આરએસએસના કાર્યકર્તા દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું, જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી। જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે કે સરકાર દ્વારા તાકીદે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે। તમારું નામ કહેજો, કઈ રીતે? પ્રદીપ સિંધવ, ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ સેક્રેટરી। આજે કેરળના એક યુવાન જે એન્જિનિયર હતો અને પ્રોફેસર હતો તેનું ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવતું હતું। આ શોષણથી કંટાળીને આ પ્રોફેસરે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને પોતે આત્મહત્યા કરી લીધી હતી। વર્ષો સુધી શોષણ અને સજાતીય સજામણીને કારણે પોતે આત્મહત્યા કરી, જેના વિરોધની અંદર આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું અને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું। આજે સુરત ખાતે પણ સુરત યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈને સ્ટેશન પાસે આ ભારતીય જનતા પાર્ટીના નપુસક કાર્યકર્તાઓ અને આરએસએસના નપુસક કાર્યકર્તાઓની વિરુદ્ધમાં અમે આંદોલન કરેલું છે અને એને કડકમાં કડક સજા થાય એવી માંગણી કરવામાં આવેલી છે। આવનારા દિવસોની અંદર જ્યાં સુધી આ વિદ્યાર્થીને અને પ્રોફેસરને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે।